Good morning students. In the last video we studied about simple past tense. ગયા વિડીયોમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના રૂલ્સ વિશે ભણ્યા. સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર 7 રૂલ્સ છે ક્રિયાપદના, કે કયા ક્રિયાપદને ભૂતકાળનું રૂપ બનાવવા માટે કયા ક્રિયાપદને ઈડી પ્રત્યય લાગે છે, તો કેટલાક ક્રિયાપદને ડી પ્રત્યય લાગે છે, તો કેટલાક એવા ક્રિયાપદો છે જે અનિયમિત છે કે જેમને કોઈ ભૂતકાળનું રૂપ ચોક્કસ નથી. કેટલાક ક્રિયાપદો એવા છે કે જેમનું ભૂતકાળનું રૂપ એનું એ જ રહે છે, અને કેટલાક ક્રિયાપદો એવા છે કે જેમનો છેલ્લો અક્ષર વ્યંજન હોય તો એ બેવડાઈ જાય છે અને પછી તેમને ઈડી પ્રત્યય લાગે છે. તો હવે આપણે એ ભૂતકાળના રૂપોના આધારે આપણે વાક્યો શીખવાના છે. તો સૌથી પ્રથમ આપણે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય વિશે સમજીશું. હકાર વાક્યની અંદર આપણે પહેલાં તેની હકાર વાક્યની સેન્ટેન્સ પેટર્ન જે છે, વાક્યની જે રચના છે એ આપણે પહેલાં લખીશું. તો એની અંદર આવશે હકાર વાક્યની અંદર કર્તા આવશે, પછી વર્બ ટુ એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એને વર્બ ટુ V2 કહેવાય છે. એના પછી આવશે કર્મ આવશે અને એના પછી આવશે અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક એક્ઝામ્પલ લઈએ હકાર વાક્યનું, કે મેં ગઈકાલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. મેં ગઈકાલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. તો એનું આપણે ઇંગ્લિશમાં અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય બનાવવાનું છે. તો શું બનશે? આઈ વિઝિટેડ. તો વિદ્યાર્થી મિત્રો વિઝિટેડ એ શું છે? તો વર્બ V2 છે. એ વિઝિટ ક્રિયાપદને ઈડી પ્રત્યય લાગ્યો એટલે એનું ક્રિયાપદનું શું બની ગયું? ભૂતકાળનું રૂપ બની ગયું. એટલે વિઝિટેડ એ શું છે? V2 છે. તો આઈ વિઝિટેડ ધ ઝૂ યસ્ટરડે. સેકન્ડ લઈશું. તો વિદ્યાર્થી મિત્રો તમને આમાં ખ્યાલ આવી ગયો છે. એ જ રીતે આપણે હવે બીજું લઈશું. મધુ વેન્ટ ટુ સ્કૂલ. મધુ વેન્ટ ટુ સ્કૂલ. બરાબર? મધુ વેન્ટ ટુ સ્કૂલ. હવે વિદ્યાર્થી મિત્રો આ અહીંયા વેન્ટ છે. મધુ ગઈકાલે સ્કૂલ ગઈ હતી. વેન્ટ એ શું છે? ગોનું ભૂતકાળનું રૂપ છે. વેન્ટ એ શું છે? V2. V1 શું છે? V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ અને V2 એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો ગો એ V1 છે, જ્યારે ગોનું ભૂતકાળનું રૂપ શું છે? વેન્ટ. તો મધુ વેન્ટ ટુ ધ સ્કૂલ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એ જ રીતે આપણે ત્રીજું એક્ઝામ્પલ લઈએ કે they saw wild animal in the zoo. તેઓએ વાઇલ્ડ એટલે કે જંગલી પ્રાણીઓ, તેઓએ પ્રાણી સંગ્રહાલયની અંદર જંગલી પ્રાણીઓ જોયા. બરાબર છે? તો આપણે શું લખીશું? they saw. સો એ શું છે વિદ્યાર્થી મિત્રો? they saw wild animal in the zoo. તો વિદ્યાર્થી મિત્રો સો એ પણ શું છે? V2. સોનું V1 શું થાય છે? C. they saw wild animal in the zoo. તેઓએ જંગલી પ્રાણીઓ પ્રાણી સંગ્રહાલયમાં જોયા. બરાબર છે? તો સો એ ભૂતકાળનું રૂપ છે એટલે એ V2 છે. સો એ V2 છે. તો જ્યારે સોનું મૂળ રૂપ કયું છે? તો C. તો સીનું આપણે ભૂતકાળનું રૂપ શું બન્યું? સો. આ એવું ભૂતકાળનું રૂપ છે કે જે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કેવું છે? અનિયમિત છે. બરાબર છે? તો સીનું શું થઈ ગયું? સો. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું કે અજય કેમ ટુ સ્કૂલ લેટ. અજય કેમ ટુ સ્કૂલ લેટ. અજય સ્કૂલે મોડો આવ્યો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો એનું આપણે લખીશું અજય સ્કૂલે મોડો આવ્યો.
અજય કેમ સ્કૂલ લેટ. અજય સ્કૂલ મોડો આવ્યો. તો અજય કેમ સ્કૂલ લેટ. તો જે કેમ છે એ શું છે? V2. કેમ એ કમનું ભૂતકાળનું રૂપ છે. કમ એ શું છે? V1 છે. જ્યારે કેમ શું છે? V2. કેમ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. કેમ એ કમનું ભૂતકાળનું રૂપ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો તમારે એટલું ખાસ આ એક્ઝામ્પલ પણ કેવું છે? અનિયમિત રૂપવાળું છે. એના પછી છે વાલ્મીકી રોટ ધ રામાયણ. વાલ્મીકી રોટ ધ રામાયણ. વાલ્મીકીએ રામાયણ લખી. વાલ્મીકીએ રામાયણ લખી. તો વાલ્મીકી રોટ ધ રામાયણ. વાલ્મીકીએ રામાયણ લખી. વાલ્મીકી રોટ ધ રામાયણ. તો આ રોટ શું છે? રાઇટનું ભૂતકાળનું રૂપ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ રોટ પણ શું છે? V2. V1 કયું છે? રાઇટ. બરાબર છે? તો તમને આ પણ કેવું છે? અનિયમિત ક્રિયાપદવાળું રૂપ. રાઇટનું અનિયમિત ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શું થાય છે? રોટ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે વાલ્મીકી રોટ ધ રામાયણ. રોટ એ શું છે? V2 વર્બ 2 ભૂતકાળનું રૂપ છે. એ જ રીતે હવે આપણે નેક્સ્ટ જોઈશું. નેક્સ્ટ, ધ વિલેજ સરપંચ રિસીવ્ડ અ નોટ ફ્રોમ ધ ડકોઇટ્સ. ગામના સરપંચને ડકોઇટ્સ એટલે કે ધાડપાડુઓ દ્વારા એક નોટ, એક ચિઠ્ઠી મળી. ગામના સરપંચને ધાડપાડુઓ દ્વારા એક ચિઠ્ઠી મળી. તો શું આવશે? ધ વિલેજ સરપંચ received a note from the dacoits. વિદ્યાર્થી મિત્રો, the village સરપંચ received a note from the dacoits. ગામના સરપંચને ડકોઇટ્સ એટલે ધાડપાડુઓ દ્વારા એક નોટ એટલે કે ચિઠ્ઠી મળી. તો રિસીવ્ડ એ શું છે? V2 છે. રિસીવનું ભૂતકાળનું રૂપ એટલે કે રિસીવ્ડ. આ પણ એક આ કેવું છે? રિસીવ ક્રિયાપદને ઈડી પ્રત્યય લગાડવાથી શું બન્યું છે? ભૂતકાળનું રૂપ બન્યું છે. એટલે રિસીવ્ડ એ V2. રિસીવનું ભૂતકાળનું રૂપ શું છે? રિસીવ્ડ. એને ઈડી પ્રત્યય લગાડવાથી એ શું બન્યું છે? ભૂતકાળનું રૂપ બન્યું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને હકાર વાક્યોની અંદર ખ્યાલ આવી ગયો. આ કેવા વાક્યો છે? હકાર વાક્યો છે. એની સેન્ટેન્સ પેટર્ન કરતા V2 એટલે કે અહીંયા શું આવશે? હકાર વાક્યોની અંદર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે, પછી કર્મ અને પછી અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. આઈ વિઝિટેડ ધ ઝૂ યસ્ટરડે. મેં ગઈકાલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. મધુ વેન્ટ ટુ સ્કૂલ. મધુ સ્કૂલે ગઈ. બરાબર. દે સો વાઇલ્ડ એનિમલ ઇન ધ ઝૂ. તેમણે પ્રાણી સંગ્રહાલયમાં જંગલી પ્રાણીઓ જોયા. અજય કેમ સ્કૂલ લેટ. અજય સ્કૂલે મોડો આવ્યો. વાલ્મીકી રોટ ધ રામાયણ. વાલ્મીકીએ રામાયણ લખી હતી. ધ વિલેજ સરપંચ રિસીવ્ડ અ નોટ ફ્રોમ ધ ડકોઇટ્સ. ગામના સરપંચને ધાડપાડુઓ દ્વારા એક ચિઠ્ઠી મળી હતી. તો વિદ્યાર્થી મિત્રો આ આપણા સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર કયા વાક્યો છે? હકાર વાક્યો છે. હવે આપણે આગળ નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યો જોઈશું. નેગેટિવ સેન્ટેન્સની અંદર ડીડ નોટ વપરાય છે. નેગેટિવ
સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. આની આપણે સેન્ટેન્સ પેટર્ન જોઈશું. નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે આપણે સેન્ટેન્સ પેટર્ન બરાબર ખાસ યાદ રાખવી પડે છે. તો એની અંદર શું આવશે? સૌ પ્રથમ તો શું આવશે? કર્તા આવશે. બરાબર છે. કર્તા પછી શું આવશે? નેગેટિવની અંદર ડીડ નોટ આવે છે. શું આવે છે? ડીડ નોટ. અને એના પછી શું આવે છે? કર્તા ડીડ નોટ પછી ડીડ નોટ આવે. મિત્રો એક વાત ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે કે જો વાક્યમાં ડીડ આવે તો ભૂતકાળ ભાગે. એટલે કે V2 ના આવે પણ ડીડ સાથે શું આવે? V1 આવે. એ ખાસ તમારે યાદ રાખવાનું છે. કરતા પછી ડીડ નોટ. ડીડ નોટ સાથે શું આવશે? ભૂતકાળનું રૂપ આવે નહીં પણ શું આવે? એનું મૂળ રૂપ આવશે. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1. કરતા ડીડ નોટ V1. એના પછી કર્મ અને અધર વર્ડ્સ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ડીડ નોટ જે છે, ડીડ નોટ નકાર વાક્યમાં ડીડ નોટ વપરાય છે. અને આપણે ટૂંકું રૂપ ડીડન્ટ પણ લખી શકાય. ડીડ નોટની જગ્યાએ ડીડન્ટ પણ લખી શકાય છે વિદ્યાર્થી મિત્રો. ડીડન્ટ એ ડીડ નોટનું શું છે? ટૂંકું રૂપ છે. બરાબર છે. તો હવે આપણે કેટલાક એક્ઝામ્પલ્સ જોઈશું. આઈ વિઝિટેડ ધ ઝૂ યસ્ટરડે. મેં ગઈકાલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. હવે વિદ્યાર્થી મિત્રો એને આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનું છે. તો આઈ ડીડ નોટ. આઈ પછી શું આવે છે? ડીડ નોટ આવે છે. બરાબર છે. ડીડ નોટ પછી શું આવશે? V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ડીડ સાથે આવશે નહીં. એટલે આપણે અહીંયા શું લખીશું? વિઝિટેડ એ કેવું છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. આપણે એનું મૂળ રૂપ લખવાનું છે. તો આઈ ડીડ નોટ વિઝિટ ધ ઝૂ યસ્ટરડે. મેં ગઈકાલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી ન હતી. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? ડીડ નોટ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. એ જ રીતે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. સોનલ પ્લેડ ધ હાર્મોનિયમ. સોનલે હાર્મોનિયમ વગાડ્યું. બરાબર. સોનલ પ્લેડ ધ હાર્મોનિયમ. સોનલ પ્લેડ ધ હાર્મોનિયમ. આને આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનું છે. તો શું આવશે? સોનલ પછી શું આવશે? કરતા પછી ડીડ નોટ. સોનલ ડીડ નોટ. પ્લેડનું આપણે શું કરીશું? V1 મૂકીશું. બરાબર છે. પ્લેડ એ V2 છે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તો આપણે અહીંયા ડીડ સાથે ભૂતકાળનું રૂપ મૂકવાનું નથી પણ આપણે મૂળ રૂપ મૂકવાનું છે. તો ડીડ નોટ પછી શું આવશે? સોનલ ડીડ નોટ પ્લે ધ હાર્મોનિયમ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. સોનલે હાર્મોનિયમ વગાડ્યું ન હતું. એ જ રીતે હવે આપણે આગળ જોઈશું. નેક્સ્ટ આપણે જોઈશું કે વી પ્લેડ ખોખો. વી પ્લેડ ખોખો. બરાબર છે. અમે ખોખો રમ્યા હતા. વી પ્લેડ ખોખો. અમે ખોખો રમ્યા હતા. તો આને આપણે હવે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય બનાવવાનું છે. તો શું બનશે વિદ્યાર્થી મિત્રો? વી ડીડ નોટ. પ્લેડનું શું થઈ જશે? મૂળ રૂપ થઈ જશે. વી ડીડ નોટ પ્લે ખોખો. વિદ્યાર્થી મિત્રો, તમારે આ બધું પાસ્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખવા માટે ખાસ તમારે ક્રિયાપદના જે ભૂતકાળના રૂપ બને છે એ તમારે ખાસ યાદ રાખવા પડશે. તો તમે સારી રીતે પાસ્ટ ટેન્સના સેન્ટેન્સ બનાવી શકશો અને સારી રીતે તમે સમજી શકશો. એટલા માટે તમારે ખાસ પાસ્ટ ટેન્સના જે રૂલ્સ છે, ક્રિયાપદના ભૂતકાળના રૂપો છે એ તમારે યાદ કરવાના
છે. એના પછી છે અવિનાશ કેમ લેટ. અવિનાશ મોડો આવ્યો. અવિનાશ કેમ લેટ. અવિનાશ મોડો આવ્યો. એને આપણે નકાર વાક્ય બનાવવું છે. તો કેવી રીતે બનશે વિદ્યાર્થી મિત્રો? તો અવિનાશ પછી શું લાગશે? નકાર વાક્યમાં ડીડ નોટ. કેમનું શું થઈ જશે? કેમનું શું થઈ જશે? તેનું મૂળ રૂપ એટલે કે કમ. અવિનાશ ડીડ નોટ કમ લેટ. અવિનાશ મોડો આવ્યો ન હતો. ડીડ નોટ પછી શું આવી ગયું? ભૂતકાળનું રૂપ ના આવ્યું, પણ શું આવ્યું? ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. બરાબર છે. એના પછી આપણે જોઈશું સચિન પ્લેડ વેલ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? સચિન પ્લેડ વેલ. સચિન સારી રીતે રમ્યો. બરાબર છે. હવે આને આપણે નકાર વાક્ય બનાવવું છે. તો કેવી રીતે બનશે? સચિન ડીડ નોટ. પ્લેડનું શું થઈ જશે? મૂળ રૂપ એટલે કે V1. સચિન ડીડ નોટ પ્લે વેલ. બરાબર છે. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ડીડ નોટ આવે, ડીડ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, ભૂતકાળનું રૂપ આવતું નથી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એ જ રીતે આપણે એક લાસ્ટ એક્ઝામ્પલ લઈએ નેગેટિવ સેન્ટેન્સની અંદર. માયા બોટ. માયા બોટ શું આવશે? માયા બોટ કેરેટ. માયાએ ગાજર ખરીદ્યા. માયા બોટ કેરેટ. માયાએ ગાજર ખરીદ્યા. તો હવે આપણે એને નકાર વાક્ય બનાવવાનું છે, નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનું છે. તો કેવી રીતે બનશે વિદ્યાર્થી મિત્રો? માયા પછી શું લાગશે? ડીડ નોટ. બોટ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. હવે આપણે એનું મૂળ રૂપ બનાવવાનું છે. તો બોટનું મૂળ રૂપ શું બનશે? એટલે તમારે એના માટે બધા જ રૂલ્સ જે છે ઈડી પ્રત્યયવાળા અને બધા જ ક્રિયાપદના ભૂતકાળના જે રૂલ્સ છે એ તમારે બરાબર યાદ કરવા પડે. તો ડીડ નોટ બોટનું મૂળ રૂપ શું થયું? બાય. માયા ડીડ નોટ બાય કેરેટ. માયાએ ગાજર ખરીદ્યા ન હતા. તો વિદ્યાર્થી મિત્રો તમને નેગેટિવ સેન્ટેન્સમાં ખબર પડી ગઈ હશે કે નેગેટિવ સેન્ટેન્સની અંદર શું આવશે? કર્તા આવશે, પછી ડીડ નોટ આવશે અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ડીડ નોટ સાથે ડીડ સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે નહીં. બરાબર છે? હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્વર્ઝન ક્વેશ્ચન. ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, ઉલટ વાક્ય. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે ડીડ એ વાક્યની શરૂઆતમાં આવે છે અને વાક્યના અંતે શું આવે છે? ક્વેશ્ચન માર્ક આવે છે. એક્ઝામ્પલ તરીકે આઈ વિઝિટેડ ધ ઝૂ યસ્ટરડે. બરાબર છે? એક્ઝામ્પલ તરીકે આઈ વિઝિટેડ ધ ઝૂ યસ્ટરડે. તો એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. તો શું આવશે? પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે ડીડ એ પહેલા આવશે. તો શું આવશે? ડીડ આઈ વિઝિટ ધ ઝૂ
યસ્ટરડે પછી શું આવશે? ક્વેશ્ચન માર્ક આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ડીડ આઈ વિઝિટેડની જગ્યાએ અહીંયા પણ શું આવે છે? મૂળ રૂપ આવશે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે નહીં. આઈ વિઝિટેડ ધ ઝૂ યસ્ટરડે, તો એનું આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું છે કે ડીડ આઈ વિઝિટ ધ ઝૂ યસ્ટરડે, શું મેં ગઈકાલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી? તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિગતવાર ઇન્વર્ઝન ક્વેશ્ચન સમજીશું. બરાબર? ઇન્વર્ઝન ક્વેશ્ચનની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્વર્ઝન સેન્ટેન્સ, અને આ પ્રશ્નાર્થ વાક્યની અંતે ખાસ કરીને તમારે ખાસ યાદ રાખવીને ક્વેશ્ચન માર્ક મૂકવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ કેવું કરે છે, વાક્યની આગળ ડીડ તો મૂકી દે છે પણ વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલી જાય છે. તો આપણે વિગતવાર એના એક્ઝામ્પલ્સ લખીએ અને સમજીએ. ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. સૌપ્રથમ આપણે પ્રશ્નાર્થ વાક્ય સમજતા પહેલાં તેની આપણે સેન્ટેન્સ પેટર્ન એટલે કે તેની વાક્ય રચના સમજીશું. જો વાક્ય રચના આપણને આવડશે તો જ આપણને વાક્ય બનાવતા આવડશે. તો સૌથી પહેલાં પ્રશ્નાર્થ વાક્યની અંદર શું આવશે? સૌપ્રથમ ડીડ આવશે. બરાબર છે? ડીડ. ડીડ પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? કર્તા આવશે, અને કર્તા પછી V1. V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, ભૂતકાળનું રૂપ આવશે નહીં. V1 આવશે પછી શું આવશે? શું આવશે? કર્મ આવશે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ V1 પછી કર્મ, કર્મ પછી શું આવશે? અન્ય શબ્દો એટલે કે અધર વર્ડ્સ, અને એના પછી ખાસ શું આવશે? ક્વેશ્ચન માર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આ પેટર્નની અંદર ખાસ ક્વેશ્ચન માર્ક મૂકવાનું આપણે યાદ રાખવાનું છે. બરાબર છે? તો હવે આના આધારે આપણે કેટલાક સેન્ટેન્સ એટલે કે એક્ઝામ્પલ્સ લખીશું. એક્ઝામ્પલ નંબર 1, મધુ વેન્ટ ટુ સ્કૂલ. મધુ વેન્ટ ટુ સ્કૂલ. મધુ સ્કૂલે ગઈ હતી. બરાબર છે? તો હવે એને આપણે પ્રશ્નાર્થ વાક્ય ઇન્વર્ઝન સેન્ટેન્સ બનાવવાનું છે. તો કેવી રીતે બનશે? તો વાક્યની શરૂઆતમાં શું આવશે? ડીડ આવશે. બરાબર છે? ડીડ મધુ વેન્ટનું આપણે વેન્ટ એક શું છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. V2 છે. બરાબર છે? ખાસ યાદ રાખજો, ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. બરાબર? ડીડ મધુ વેન્ટનું શું થઈ જશે? મૂળ રૂપ ગો. ડીડ મધુ ગો ટુ સ્કૂલ પછી શું આવશે? ક્વેશ્ચન માર્ક આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ડીડ મધુ ગો ટુ સ્કૂલ. શું મધુ સ્કૂલે ગઈ હતી? ધે સો વાઇલ્ડ એનિમલ. ધે સો વાઇલ્ડ એનિમલ ઇન ધ ઝૂ. તેમણે પ્રાણી સંગ્રહાલયની અંદર જંગલી પ્રાણીઓ જોયા. એનું આપણે પ્રશ્નાર્થ બનાવવાનું છે. શું બનાવવાનું છે? ઇન્વર્ઝન. ઉલટ વાક્ય પણ આપણે જેને કહીએ છીએ, તો એનું આપણે ઉલટ વાક્ય બનાવવાનું છે. તો પહેલાં શું આવશે વાક્યની અંદર? ડીડ ધે સો. સો એ શું છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તો અહીંયા આપણે ડીડ સાથે શું લખવાનું છે? ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે. તો ડીડ ધે સોનું શું થઈ જશે? સી. ડીડ ધે સી વાઇલ્ડ એનિમલ ઇન ધ ઝૂ? ક્વેશ્ચન માર્ક. શું તેમણે પ્રાણી સંગ્રહાલયની અંદર જંગલી પ્રાણીઓ જોયા હતા? શું છે? પ્રશ્નાર્થ છે. બરાબર? એ જ રીતે હવે આપણે નેક્સ્ટ જોઈશું કે વાલ્મીકી રોટ ધ રામાયણ. બરાબર વિદ્યાર્થી મિત્રો? વાલ્મીકી રોટ ધ રામાયણ. વાલ્મીકીએ રામાયણ લખી હતી. વાલ્મીકીએ રામાયણ લખી હતી એનું આપણે વાલ્મીકી રોટ ધ રામાયણ એનું આપણે શું બનાવવાનું છે? પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, ઇન્વર્ઝન. તો સૌથી પહેલાં એની અંદર શું આવશે? ડીડ વાલ્મીકી
વિદ્યાર્થી મિત્રો, વાક્યની અંદર જો નામ આવે, કોઈનું નામ આવે, કોઈ પુસ્તકનું નામ આવે, કોઈ સ્થળનું નામ આવે તો તેનો પહેલો અક્ષર કેવો આવશે? પહેલો આલ્ફાબેટ કેપિટલ આવશે, બાકી બધાનો સ્મોલ આવશે. બરાબર છે? ડીડ વાલ્મીકી રોટ. રોટ એ શું છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. એટલે હવે આપણે શું લખવાનું છે ને, પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે. તો ડીડ વાલ્મીકી રાઇટ. રોટનું મૂળ રૂપ શું થશે? રાઇટ. રોટ એ શું છે? V2 અને રાઇટ એ શું છે? V1. ડીડ વાલ્મીકી રાઇટ ધ રામાયણ. શું વાલ્મીકીએ રામાયણ લખી હતી? શું પ્રશ્ન પૂછ્યો ને, શું વાલ્મીકીએ રામાયણ લખી હતી? એવી રીતે આપણે આને પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું છે. બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈશું વિદ્યાર્થી મિત્રો, ધ વિલેજ સરપંચ. ધ વિલેજ સરપંચ received. The village sarpanch received a note from the village sarpanch received a note from the dacoits. બરાબર છે? ગામના સરપંચે ડેકોઇટ્સ એટલે કે ધાડપાડુઓ દ્વારા એક ચિઠ્ઠી મેળવી હતી. ગામના સરપંચને ધાડપાડુઓ દ્વારા એક ચિઠ્ઠી મળી હતી. એનું આપણે શું બનાવવાનું છે? ઇન્વર્ઝન ક્વેશ્ચન, ઉલટ વાક્ય બનાવવાનું છે. તો સૌ પ્રથમ શું લઈશું આપણે? ડીડ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો શું આવશે? ડીડ ધ વિલેજ સરપંચ રિસીવ્ડ. અહીંયા ઈડી પ્રત્યે લાગવાથી ક્રિયાપદનું શું થઈ ગયું છે? ભૂતકાળનું રૂપ બની ગયું છે. તો અહીંયા આપણે શું છે? આ V2 છે, અહીંયા આપણે V1 લખવાનું છે, કારણ કે અહીંયા વાક્યમાં શું આવ્યું છે? ડીડ આવ્યું છે. એટલા માટે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે. તો ડીડ ધ વિલેજ સરપંચ રિસીવ્ડનું શું થઈ જશે? રિસીવ અ નોટ from the dacoits. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અને પછી શું આવશે? ક્વેશ્ચન માર્ક. બરાબર. ડીડ ધ વિલેજ સરપંચ રિસીવ અ નોટ ફ્રોમ ધ dacoits. શું ગામના સરપંચે ધાડપાડુઓ દ્વારા ચિઠ્ઠી મળી હતી? શું ગામના સરપંચને ધાડપાડુઓ દ્વારા ચિઠ્ઠી મળી હતી? શું થયું છે? સાદા વાક્યમાંથી પ્રશ્નાર્થ વાક્ય બન્યું છે, ઉલટ વાક્ય બન્યું છે, જેને આપણે શું કહીએ છીએ? ઇન્વર્ઝન ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો, તમને ઇન્વર્ઝન ક્વેશ્ચન, સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં પણ ખ્યાલ આવી ગયો હશે કે સૌ પ્રથમ શું આવે? ડીડ આવે, પછી કર્તા આવે, એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, પછી કર્મ, અધર વર્ડ્સ અને પછી છેલ્લે ક્વેશ્ચન માર્ક આવે. બરાબર છે? ડીડ સાથે ક્યારે ભૂતકાળનું રૂપ આવતું નથી. ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. બરાબર છે? તો હવે આપણે WH અને H ક્વેશ્ચન ભણીશું. WH અને H ક્વેશ્ચનની અંદર બે પેટર્ન છે જે હું તમને સમજાવીશ. બરાબર? વિદ્યાર્થી મિત્રો, WH ની અંદર હુ સિવાય બધા જ વોટ, વેન, વેર, હાઉ, હાઉ મેની, હાઉ મચ, વાય બધા જ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે, જ્યારે હુ સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે. આ તમારે ખાસ ખ્યાલ રાખવાનું છે WH ક્વેશ્ચનની અંદર. તો આપણે બે સેન્ટેન્સ પેટર્ન લખીશું WH ક્વેશ્ચનની અને અલગથી હુની, કારણ કે હુ એ બધા કરતાં અલગ સેન્ટેન્સ છે, કારણ કે હુ સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે, જ્યારે બીજા બધા WH સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે પહેલાં WH સેન્ટેન્સ પેટર્ન લઈશું. તો WH H પ્લસ એની પછી શું આવશે?
ડીડ પ્લસ એની પછી WH ડીડ પછી શું આવશે? કર્તા પછી V1 આવશે. શું આવશે? V1. V2 આવશે નહીં. V2 ફક્ત WHO એટલે કે હું સાથે આવે છે. કર્તા પછી V1 પછી કર્મ આવે છે, પછી અધર વર્ડ્સ આવે છે અને પછી છેલ્લે શું આવે છે? ક્વેશ્ચન માર્ક. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમને ખ્યાલ આવી ગયો કે WH અને H ક્વેશ્ચનની અંદર હું સિવાય બધા જ શબ્દો સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, જ્યારે હું સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. બરાબર છે? તો આપણે હુંની અલગ સેન્ટેન્સ પેટર્ન લઈશું. હું પ્લસ ડીડ નહીં આવે, પણ હું પ્લસ V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. બરાબર છે? હું પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ આવશે, પછી અધર વર્ડ્સ આવશે અને પછી ક્વેશ્ચન માર્ક આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે, કારણ કે તમને આમાં કન્ફ્યુઝન થઈ શકે છે. કારણ કે WHમાં વોટ, વેન, હાઉ મેની, હાઉ મચ, વેર આ બધા જ સાથે ક્રિયાપદનું V1 ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, જ્યારે WHO હું એટલે કે કોણ એની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. આ તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે. અને બધા જ સેન્ટેન્સ પછી આપણે ક્વેશ્ચન માર્ક ફરજિયાત મૂકવાનું છે. બરાબર? તો હવે આપણે એના એક્ઝામ્પલ્સ જોઈશું. એક્ઝામ્પલ્સ લઈએ તો વિમલ went to school. Vimal went to school yesterday. Vimal went to school yesterday. આને આપણે શેના વડે બનાવી શકીશું? તમારે એ ખાસ ખ્યાલ રાખવાનો છે. Vimal went to school yesterday. આને આપણે વેર વડે બનાવીશું. બરાબર છે? હવે એવું હોય કે દાખલા તરીકે કૌંસમાં પણ વેર આપેલું હોય અથવા તો હું આપેલું હોય, આને આપણે હું વડે બનાવી શકીએ છીએ કે હું વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે વેર વડે બી બનાવી શકીએ છીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે આને વેર વડે બનાવીશું. વેર પછી શું આવશે? વેર ડીડ. શું આવશે? વેર ડીડ વિમલ વેન્ટનું શું થઈ જશે? V2 છે તો V1 માં શું થશે? ગો. વેર ડીડ વિમલ ગો યસ્ટરડે. તો વિદ્યાર્થી મિત્રો વેર એટલે કે ક્યાં? ગયા વિડીયોમાં આપણે જોઈ ગયા કે વેર એટલે કે ક્યાં? એ સ્થળ દર્શાવે છે. તો જો વેર આવે તો આપણે સેન્ટેન્સ WH સેન્ટેન્સ બનાવતી વખતે આ સ્થળ જે છે એ શું થઈ જાય? નીકળી જશે. બરાબર છે? આ ખાસ ખ્યાલ રાખજો કે જો સ્થળ દર્શાવે છે તો વાક્યની અંદરથી WH ક્વેશ્ચન બનાવતી વખતે સ્થળ નીકળી જાય છે અને વેર લાગે છે કે વેર ડીડ વિમલ ગો યસ્ટરડે, પછી શું આવશે? ક્વેશ્ચન માર્ક. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે નેક્સ્ટ WH ક્વેશ્ચન જોઈશું. બરાબર છે? શું આવશે? લાસ્ટ વીક Amul bought a new car. Last week Amul નામ છે એટલે એનો પ્રથમ શબ્દ કેવો છે? ફર્સ્ટ આલ્ફાબેટ કેપિટલ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? લાસ્ટ વીક Amul bought a new car. લાસ્ટ વીક Amul bought a new car. તો આને આપણે શેના વડે બનાવીશું? આને આપણે એક્ઝામ્પલ તરીકે વોટ અને હુ વડે બનાવીશું, એટલે તમને બંનેમાં ખ્યાલ આવી જશે. પહેલાં આપણે વોટ બનાવીશું. વોટ વડે આ સેન્ટેન્સ બનાવીશું તો શું આવશે? વોટ ડીડ. શું આવશે? વોટ ડીડ Amul bought. બોટનું
વોટ એ V2 છે તો અહીંયા V1 માં શું આવશે વોટનું બાય બરાબર છે. વોટ ડીડ અમૂલ બાય લાસ્ટ વીક ક્વેશ્ચન માર્ક. વોટ ડીડ અમૂલ બાય લાસ્ટ વીક. લાસ્ટ વીક ક્યાં જતું રહ્યું પાછળ બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આને આપણે હુ વડે બનાવીશું. શેના વડે બનાવીશું હુ વડે. તો તમને ખ્યાલ છે ને હુ અને હુ એ બધા WH કરતાં કેવું છે અલગ છે એટલે તમારે હુ સાથે હુ ડીડ નહીં આવે પણ શું આવશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. હુ બોટ હુ આવ્યું છે એટલે વ્યક્તિનું નામ નીકળી જશે. હુ એટલે કોણ. જો વાક્યમાં હુ આવે તો વ્યક્તિનું નામ નીકળે. જો વાક્યમાં વેર આવે તો સ્થળ નીકળે. જો વાક્યમાં વોટ આવે તો કોઈ વસ્તુ નીકળે છે બરાબર છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો વાક્યમાં વેન આવે તો સમય નીકળી જાય છે. તો હુ બોટ અ ન્યૂ કાર. હુ બોટ અ ન્યૂ કાર લાસ્ટ વીક ક્વેશ્ચન માર્ક. હુ બોટ અ ન્યૂ કાર લાસ્ટ વીક. ગયા અઠવાડિયે કોણે નવી કાર ખરીદી બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તમને વોટ અને હુમાં બરાબર ખ્યાલ આવ્યો કે વોટ સાથે શું આવશે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ડીડ વોટ સાથે ડીડ અને ક્રિયાપદનું મૂળ રૂપ આવશે જ્યારે હુ સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે અને ડીડ આવશે નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો. વિજયભાઈ રિટર્ન ફ્રોમ પાલનપુર ઓન લાસ્ટ સન્ડે. વિજયભાઈ રિટર્ન ફ્રોમ પાલનપુર. વિજયભાઈ રિટર્ન ફ્રોમ પાલનપુર ઓન લાસ્ટ સન્ડે. ઓન લાસ્ટ સન્ડે. વિજયભાઈ રિટર્ન ફ્રોમ પાલનપુર ઓન લાસ્ટ સન્ડે. હવે આને આપણે વેન વડે બનાવીશું. જો આપણે વાક્યને વેન વડે બનાવવાનું છે તો શું નીકળી જશે સમય નીકળી જશે. વેન એટલે કે ક્યારે વેન એ સમય દર્શાવે છે તો આ વાક્યની અંદર આ સમય નીકળી જશે તો શું બનશે વેન ડીડ વિજયભાઈ રિટર્ન્ડ એ શું છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે અને આપણે અહીંયા ડીડ સાથે શું લેવાનું છે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે રિટર્ન. વેન ડીડ વિજયભાઈ રિટર્ન ફ્રોમ પાલનપુર ક્વેશ્ચન માર્ક. વેન ડીડ વિજયભાઈ રિટર્ન ફ્રોમ પાલનપુર ક્વેશ્ચન માર્ક. બરાબર છે વિદ્યાર્થી મિત્રો કે વેન સાથે શું આવ્યું છે ડીડ આવ્યું છે અને વેન આવ્યું છે તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ V1. રિટર્ન એ શું છે V1 છે અને રિટર્ન એની પાછળ ઈડી પ્રત્યય લાગ્યો છે એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બની ગયું છે. એના પછી હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈશું. એના પછી અરુણ ડીડન્ટ બાય અ ટોય ટ્રેન. શું આવશે અરુણ ડીડન્ટ એ શું છે ડીડ નોટનું ટૂંકું રૂપ છે. અરુણ ડીડન્ટ આવ્યું એટલે અહીંયા શું આવશે બાય આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ડીડ સાથે ક્યારે બોટ આવશે નહીં. અરુણ ડીડન્ટ બાય અ ટોય કાર. તો આ વાક્ય આપણે શેના વડે બનાવીશું વોટ એટલે કે શું. જો વિદ્યાર્થી મિત્રો વોટ વડે વાક્ય બનાવવાનું આવશે તો શું જે વસ્તુ છે એ વસ્તુ નીકળી જશે. બરાબર છે તો શું આવશે વોટ ડીડ
શું આવશે? વોટ ડીડ અરુણ નોટ બાય ક્વેશ્ચન માર્ક. વોટ ડીડ અરુણ નોટ બાય ક્વેશ્ચન માર્ક. આ વાક્યની અંદર પહેલાથી જ કેવું છે? ડીડન્ટ આપેલું છે અને ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે. એટલે અહીંયા આપણે એનું એ જ ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે. તો અહીંયા આપણે પહેલાં શું આવશે? વોટ આવશે, પછી ડીડ આવશે અને પછી કરતા આવશે, બરાબર છે. અને પછી અધર વર્ડ્સ નોટ સાથે બાય અને પછી ક્વેશ્ચન માર્ક. અરુણ ડીડન્ટ બાય અ ટોય કાર. અરુણે ટોય કાર એટલે નાનકડી રમકડાની કાર ખરીદી ન હતી. એનું આપણે WH વોટ વડે કે શું ન ખરીદ્યું હતું, શું ન ખરીદ્યું હતું એના માટે વોટ ડીડ અરુણ નોટ બાય. અરુણે શું ન ખરીદ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો WH ક્વેશ્ચનમાં તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે નેક્સ્ટ જોઈશું. નેક્સ્ટ છે વિરાટ કોહલી સ્કોર્ડ 50 રન્સ. એને આપણે હાઉ મેની એટલે કે કેટલા, જેને આપણે ગણી શકાય છે, કાઉન્ટ કરી શકાય છે, એના માટે આપણે હાઉ મેની વાપરીએ છીએ. અને જેને આપણે નથી ગણી શકતા, જેનો જથ્થો છે, એના માટે આપણે હાઉ મચ વાપરીએ છીએ. તો આ વાક્ય આપણે હાઉ મેની દ્વારા બનાવવાનું છે, કારણ કે આપણે અહીંયા કાઉન્ટ કરી શકીએ છીએ, ગણી શકીએ છીએ, બરાબર છે. તો હાઉ મેની વડે આપણે કેવી રીતે સેન્ટેન્સ બનાવીશું? તો હાઉ મેની શું આવશે? હાઉ મેની રન, પછી શું આવશે? હાઉ મેની રન ડીડ, હાઉ મેની રન્સ ડીડ વિરાટ કોહલી, હાઉ મેની રન્સ ડીડ વિરાટ કોહલી સ્કોર અને પછી ક્વેશ્ચન માર્ક. વિરાટ કોહલી સ્કોર્ડ 50 રન્સ. વિરાટ કોહલીએ 50 રન બનાવ્યા. તો એનું આપણે હાઉ મેની વડે કર્યું. તો હાઉ મેની આવે તો આ શું નીકળી જાય? જે સંખ્યા છે એ નીકળી જશે, બરાબર છે. તો શું આવશે? હાઉ મેની રન્સ ડીડ વિરાટ કોહલી સ્કોર. હાઉ મેની રન્સ ડીડ વિરાટ કોહલી સ્કોર. વિરાટ કોહલીએ કેટલા રન બનાવ્યા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એક નેક્સ્ટ જોઈએ કે આઈ વિઝિટેડ ધ ઝૂ યસ્ટરડે. આઈ વિઝિટેડ ધ ઝૂ યસ્ટરડે એનું આપણે હુ વડે બનાવવાનું છે. તો હુની તમને સેન્ટેન્સ પેટર્ન યાદ છે કે હુ સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ આવશે, ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો ડીડ આવશે નહીં. તો શું આવશે? એને આપણે હુ વડે બનાવવાનું છે, બરાબર. તો હુ એટલે કોણ? હુ એટલે કોણ? તો આ વાક્યમાંથી શું નીકળી જશે? આઈ નીકળી જશે અને શું આવશે? હુ વિઝિટેડ ધ ઝૂ યસ્ટરડે ક્વેશ્ચન માર્ક. ગઈકાલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કોણે લીધી? વિદ્યાર્થી મિત્રો બધા જ WH કરતાં હુ WH વાળું જે છે એ ખૂબ જ ઇઝી અને સિમ્પલ સેન્ટેન્સ છે, જે તમને ખૂબ જ સરળતાથી આવડી જશે. કારણ કે અહીંયા આપણે આ હુ વાળા સેન્ટેન્સમાં ફક્ત આઈની જગ્યાએ, કર્તાની જગ્યાએ હુ મૂકવાનું છે અને એનું એ જ આપણે ક્રિયાપદ રાખવાનું છે અને છેલ્લે ખાલી ક્વેશ્ચન માર્ક લગાડવાથી આપણું હુ વાળું સેન્ટેન્સ બની જાય છે. તો હુ એ ખૂબ જ ઇઝી સેન્ટેન્સ છે. તો વિદ્યાર્થી મિત્રો તમને સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર અફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, WH ક્વેશ્ચન્સ અને ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં ખબર પડી ગઈ હશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણો સિમ્પલ પાસ્ટ ટેન્સનો ટોપિક પૂરો થાય છે.